દીવના ઘોઘલામાં સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા વાવટા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા મુકામે આજરોજ સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા પરંપરાગત વાવટા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા પરંપરાગત વાવટા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સમાજની બહેનો સવારે કુળદેવીની પૂજા કરી અને દરિયાદેવના પૂજન બાદ ભાઈને રાખડી બાંધી પર્વની ઉજવણી કરે છે અને બપોરે ઘોઘલામાં ખારવા સમાજ દ્વારા વાવટાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. આજના દિવસે ખારવા સમાજના લોકો સવારથી જ ઉત્સવમાં લાગી જાય છે. ખારવા સમાજનો મુખ્ય ધંધો માછીમારી અને સિમેન્ટનો હોવાથી આ દિવસે સવારે કુળદેવીની પૂજા અને દરિયાદેવની ખાસ વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રીફળ, ફૂલહાર, દૂધ અને ગંગાજળ દરિયામાં પધરાવી દરિયાદેવ પાસે પોતાના સ્વજનો અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. આ દિવસે પોતાની આજીવિકાનું સાધન વહાણ અથવા હોડીને રંગબેરંગી ધજાઓ અને તોરણથી સજાવી દેવામાં આવે છે અને સ્વજનોને મીઠાઈ વહેંચી પર્વની ઉજવણી કરાય છે. બપોરે વાવટાનો કાર્યક્રમ હોય છે, જેમાં ઘોઘલા ગામમાં આવેલા 7 ચોરાઓમાં વાવટાની સ્થાપના કરવામાં આવે છે. દરેક ચોરામાં સ્થાપિત વાવટાને શ્રીફળ, ફૂલહાર, દૂધ અને ગંગાજળથી પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ક્રમ પ્રમાણે 7 વાવટાને ગામની શેરીઓમાં ભજન, કીર્તન અને બેન્ડ બાજા સાથે ધામધૂમથી શોભાયાત્રા કાઢી ફેરવવામાં આવે છે. ઘોઘલાના મુખ્ય માર્ગો પર અને 7 ચોરામાંથી પસાર થતા ભાવિકોએ વાવટાના દર્શન કરી વધાવ્યા હતા. છેલ્લે શોભાયાત્રા કાજીમામ વિસ્તારમાં પહોંચી, જ્યાં વાવટાને દરિયામાં નમન કરાવી દરિયાદેવ પાસે રક્ષણની પ્રાર્થના કર્યા બાદ ફરીથી દરિયામાંથી વાવટાઓને બહાર કાઢી અને આ શોભાયાત્રા કાજીમામથી પરત ફરી અને દરેક વાવટાને ક્રમ પ્રમાણે જે ચોરાનો વાવટો હોય તે પ્રમાણે ચોરામાં સ્થાપિત કરવામાં આવે છે. વાવટા ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ ઉત્સવમાં ભાગ લેવા બહાર ગામથી ખારવા સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી સામેલ થયા હતા.
बोलो काजीमीर बापानी, बोलो शोध मतानी, बोलो कदर पीरनी, बोलो दरिया पीरनी, बोलो द्वारकाधीशनी, बोलो सोमनाथ महादेवनी। દેવજી સોલંકી છે. હું ગોગલા શ્રી સમક્ષ જનરલ ખારવા સમાજના પટેલ તરીકે મારી નિમણૂકી થયેલ છે. હું હમણાં ગોગલા ખારવા સમાજના પટેલ તરીકે છું. આજે અમારે લોકલ ફેસ્ટિવલ કહેવામાં આવે છે કે એક વાવટાનો લોકલ ફેસ્ટિવલ અમારા શ્રી સમક્ષ જનરલ ખારવા સમાજ તરફથી થાય છે. એ આજે ફેસ્ટિવલ છે. અમે બપોરના 1 વાગે બધા ચોરા ઉપરથી એક વાવટા લઈ અને અમે લોકો કાજીમામાં આગળ આવેલા છે. હવે કાજીમામ થી અમે લોકો 1 કલાક રોકાય અને પછી અમે દરિયાદેવની પૂજા કરવા જાવશું. બધા વાવટાને દરિયાદેવને નમન કરી અને પછી સિકોત્રી માતાની જય બોલાવી અને અમે લોકો ગામમાં પાછા જશું અને બધા વાવટાને એક ચોરા ઉપર મુકતે અમે લોકો વાછરાદેવના ચોરે સેલો વાવટો મૂકી અને અમે લોકો રામ મંદિરે અમારી આ શોભાયાત્રા પૂર્ણ કરશું. આ પરંપરા અમારા ખારવા સમાજના બાપ દાદાની વર્ષો પુરાની છે અને દર વર્ષે અમે લોકો રક્ષાબંધનના દિવસે આ વાવટાની પરંપરા કરીએ છીએ અને એના માટે અમે લોકો સવારે બધા બહેનો તૈયાર થઈ અને પોતાની કુળદેવીમાં દેવમાં જાય છે અને નિવેદ કરે છે. પોતાના કુળદેવતાને બધાને યાદ કરે છે. ત્યાર પછી નાળિયેરની પૂર્ણિમા
માટે કરીને બધા ભાઈઓ દડિયા દેવની પૂજા કરવા જાય છે અને નાળિયેર પૂર્ણિમાનો ઉત્સવ મનાવે છે. ત્યારબાદ બધા બાળકો અને પતિ પત્ની બધા પોતાના માવતરના ઘરે જમવા જાય છે અને ત્યારબાદ આ વાવટાનો ફેસ્ટિવલ ચાલુ થાય છે 1-1:30 વાગ્યાની વચ્ચે. એટલે 7 ચોરા ફરી અને અહીંયા અમે લોકો કાજીમામ આવીએ છીએ. કાજીમામ આવ્યા પછી 1 કલાક અહીંયા સ્ટે કરી અને અમે દડિયાદેવમાં જઈએ છીએ. દડિયાદેવની પૂજા કરી અને પાછા ગામમાં ફેરી કરી અને બધા વાવટાને એક ચોરા ઉપર મૂકીને જશું. આમાં અમારે પેટા સમાજ અમારે છે સૂત્રાપાડા, ધમરોજ, મુડવારકા, નવા બંદર, ઉના અને દીવ. તો બધા અમારા પરિવારો અહીંયા જોડાય છે અને બધા સારી રીતે તહેવારનો ઉત્સવ મનાવે છે. અને અમારા માછીમારો માટે કરીને આ ખાસ તહેવારો હોય છે કે જે દરિયાદેવની જ અમે પૂજા કરી અને આગળ બધું અમે વધારીએ છીએ. એટલે મારી ભગવાનને પ્રાર્થના છે કે અમારા માછીમાર ભાઈઓને સારી એવી રોજી રોટી મળે એ માટે કરીને અમે ભગવાનને હંમેશા પ્રાર્થના કરતા રહીએ છીએ. ધન્યવાદ.